તો ભાવનગરમાં તંત્રના પાપે લોકોના જીવને જોખમ છે। શહેરમાં તંત્રએ ખોદેલા ખાડા લોકો માટે મુશ્કેલી સમાન બન્યા છે। ડ્રેનેજ અને પાણીની લાઇન માટે ઠેર ઠેર ખાડા ખોદી દેવામાં આવ્યા છે। આ ખાડા ખોદી તંત્રએ ખુલ્લા મૂકી દેવાતા લોકોને મુશ્કેલી સર્જાઈ। 2 મહિનાથી ખાડાનું પુરાણ ન કરાયું હોવાનો લોકો આરોપ કરી રહ્યા છે। ખાડાને કારણે લોકોને અકસ્માતનો ભય પણ સર્જાય છે। તાત્કાલિક ખાડા પૂરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। ખોદકામ કરવા આવ્યા ત્યારે કીધું તો અમે તમારું જે રીતે ખોદી છે જે રીતે અત્યારે તોડી છે એ બધું ફિટિંગ કરી આપશું। કોઈ જાતું કઈ ફિટિંગ કરેલું નથી। ગેસની લાઈન તૂટી ગઈ, ગેસની લાઈન ખુલ્લી પડી છે। કાલ ઉઠીને કોઈ બીડી પીતા અને બીડી માથે નાખી તો પ્લાસ્ટિકની પાઇપમાં ભય રહે અડગવાનો। ત્યાર પછી બીજા છોકરા અત્યારે હાંજ પડે છોકરા બધા ઉનાળાના હિસાબે રમવા આવે છે। એ છોકરા તમને વિડીયોમાં આવી જાય છે, જોયા છે તમે। એટલે એ છોકરાનો ભય રહે છે કે ગમે ત્યારે રાતના અંદર રમતા હોય, બે તળા રમતા હોય, દડા બડા પડી ગયા હોય। અને બાકી અહીં રાતે લાઇટો નથી ચાલુ અમારે, સ્ટ્રીટ લાઇટો। એટલે સ્ટ્રીટ લાઇટના હિસાબે વાહનો પણ નીકળ્યા છે। એટલે વાહનો વાળા ક્યારેક જો અંદર આવી ગયા અજાણ્યા માણસો, જાણીતા થઈને તો ખબર છે, કોઈ બહારથી આવીને અજાણ્યા હોય તો અંદર પડી જાય તેની જવાબદારી કોણ લેશે આની? ખાડાને લઈને છોકરા રમતા હોય તો અંદર પડી જાય, રાતે કોકને આવવું જવું હોય તો તકલીફ પડે છે। બીજું શું નુકસાન કરવામાં આવ્યું? બીજું 2 સાઈડની દિવાલો ને ગેસની લાઈન ગમે ત્યાં કાઢીને એમને મૂકી દીધી છે। પાણીની લાઈન છે એ તોડીને એમને પાછા જ્યાં જ્યાં તૂટી છે ત્યાં ધૂળ નાખી દીધી છે, એમને મૂકીને વયા ગયા છે। અને જે આ બાજુની જગ્યાથી ઓલી બાજુ જે પાણીની લાઈન છે એ પણ તૂટલી છે, એ જોઈન્ટ કરીને પૂરું કરી નાખે।